નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. Today now discuss of white box testing. આજના દિવસની અંદરમાં જે આપણે આજના લેક્ચરની અંદર જે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ another testing technique of white box testing. કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે જે ડિફરન્શિયલ ટેકનિક છે જે ટેસ્ટિંગ કરવા માટેની એની અંદરમાં બ્લેક બોક્સ એન્ડ વ્હાઇટ બોક્સ. તો જે બ્લેક બોક્સ રિલેટેડ ડિફરન્શિયલ ફંડા બેઝ રિલેટેડ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ જે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ જે ટેકનિક છે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ. ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ એ સ્ટ્રક્ચર ટેસ્ટિંગ. વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ ને બીજા કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? નોર્મલી સ્ટ્રક્ચર ટેસ્ટિંગ. જે બ્લેક બોક્સની અંદરમાં પણ આવ્યું હતું અનોધર ઓલ્સો નોન એઝ ફંક્શનલ ટેસ્ટિંગ. બ્લેક બોક્સને ફંક્શનલ ટેસ્ટિંગ તરીકે વ્યૂ કરવામાં આવે છે, જ્યારે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગને સ્ટ્રક્ચર ટેસ્ટિંગ રિલેટેડ વર્કિંગ કરવામાં આવે છે. ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ એ સ્ટ્રક્ચર ટેસ્ટિંગ. એના ઉપરથી જ આપને ખ્યાલ આવી જશે કે આની અંદર કેવા પ્રકારનું ટેસ્ટિંગ થતું હશે. વિચ ટાઈપ ઓફ ટેસ્ટિંગ આર યુઝ ઇન વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ. કે કયા કયા પ્રકારનું ટેસ્ટિંગ આની અંદર થતું જોવા મળશે. રિલેટેડ ઓફ સ્ટ્રક્ચર, ઓનલી ફોર રિલેટેડ ઓફ સ્ટ્રક્ચર. જે પોઈન્ટ બેઝ સ્ટ્રક્ચર રિલેટેડ, આખા ફંડા રિલેટેડ, સિસ્ટમ રિલેટેડ, પ્રોજેક્ટ રિલેટેડ સ્ટ્રક્ચર બેઝનું જ્યારે ટેસ્ટિંગ કરવાનું થશે ત્યારે વ્હાઇટ બોક્સ ટેકનિકનો યુઝ થતો જોવા મળશે. This type of testing require knowledge of the internal structure of software. કે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગની રિક્વાયરમેન્ટ ક્યારે આવે, જરૂરિયાત ક્યારે પડે? તો કે જ્યારે કોઈ પણ આપણો પ્રોજેક્ટ છે કે સોફ્ટવેર છે એનું જ્યારે ઇન્ટરનલ સ્ટ્રક્ચર કેવું છે, કોડિંગ સ્ટ્રક્ચર કેવું છે, ડિઝાઇનિંગ સ્ટ્રક્ચર કેવું છે. આપણે એને કીધું છે સ્ટ્રક્ચર બેઝ. સ્ટ્રક્ચર બેઝ ઉપર પ્રોપરલી નથી કીધું કે આના રિલેટેડ સ્ટ્રક્ચર ટેસ્ટિંગ થશે કે ઓનલી ફોર આના રિલેટેડ થશે. ઓલ ઓવર સ્ટ્રક્ચર એની અંદરમાં જે છે ઇન્વોલ્વ થઈ જશે. કોડિંગ રિલેટેડ સ્ટ્રક્ચર હશે તો ભલે, એન્ડ ડિઝાઇનિંગ રિલેટેડ સ્ટ્રક્ચર હશે તો ભલે. એટલે કે જે રિલેટેડ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ સોફ્ટવેર, કે જે વન બાય વન જે કંઈ પણ આપણું સોફ્ટવેરનું પ્રોગ્રામિંગ છે એ પ્રોગ્રામિંગ બેઝ એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ જે રિલેટેડ એની સિન્ટેક્સ રિલેટેડ ઓફ સ્ટ્રક્ચર તૈયાર થશે એના રિલેટેડ જે ટેસ્ટિંગનું વર્કિંગ કરવામાં આવશે ત્યારે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગની જરૂરિયાત થતી જોવા મળશે. વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ ઇઝ એપ્લિકેબલ એટ ધ યુનિટ, ઇન્ટિગ્રેશન એન્ડ સિસ્ટમ લેવલ ઓફ સોફ્ટવેર ટેસ્ટિંગ પ્રોસેસ. કે જે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ છે એ જે આગળના લેવલ આપણે જોઈ ગયા છે, યુનિટ, ઇન્ટિગ્રેશન, સિસ્ટમ, બ્લેક બોક્સ પણ ઓલ ઓવરની અંદર સપોર્ટેડ હતું. કે જે ડિફરન્શિયલ લેવલ આવે છે એની અંદર ઓલ ઓવર લેવલની અંદર બ્લેક બોક્સ એન્ડ વ્હાઇટ બોક્સ રિલેટેડ તમે વર્કિંગ કરી શકો છો. યુનિટ વાઇઝ લેવલની અંદરનું વર્કિંગ કરતું હોય અને મારે સ્ટ્રક્ચર બેઝ કંઈક ટેસ્ટિંગ કરાવ છે તો વ્હાઇટ બોક્સ ટેકનિકનો યુઝ કરી શકું. ફંક્શનલ ટેસ્ટિંગ કરાવવું હોય તો બ્લેક બોક્સ ટેસ્ટિંગનો મારે યુઝ કરવાનો થાય. ઇન્ટિગ્રેશનની અંદર પણ એની ટાઈમ હું બ્લેક બોક્સ વ્હાઇટ બોક્સનો યુઝ કરી શકું. સિસ્ટમ ટેસ્ટિંગની અંદર એની ટાઈમ હું બ્લેક બોક્સ વ્હાઇટ બોક્સનો યુઝ કરી શકું. વાય બ્લેક બોક્સ એન્ડ વ્હાઇટ બોક્સ બંને જે ટેકનિક છે, જે ડિફરન્શિયલ લેવલ છે સિસ્ટમ ટેસ્ટિંગ માટેના, દરેક લેવલની અંદર સપોર્ટેડ છે. એટલા માટે વ્હાઇટ બોક્સ એન્ડ બ્લેક બોક્સ બંને ટેકનિક જે ડિફરન્શિયલ લેવલ યુઝ થયા છે બધા જ લેવલની અંદર ઇઝીલી ઇન્ક્લુડેડ વર્કિંગ થઈને ટેસ્ટિંગ વર્કિંગ કરી શકે છે. એટલા માટે જે આખું આજે તૈયાર થયેલો જે મેઇન ફંડા છે જે ટેસ્ટિંગ ટેકનિકનો એ બ્લેક બોક્સ એન્ડ વ્હાઇટ બોક્સનો. પછી કોઈ પણ અનધર રીઝન પોઈન્ટ બેઝ ઉપર મેઇન સોફ્ટવેર ટેકનિકની ટુ ટેકનિક જ પ્રેઝન્ટ કરવામાં આવે છે, બ્લેક બોક્સ ટેકનિક એન્ડ વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ. બંને જે ટેકનિક છે જે અલગ અલગ સ્ટેટ, અલગ અલગ ટ્રાન્ઝેક્શન, ડિફરન્શિયલ પ્રોસેસ બેઝ ઉપર વર્કિંગ કરે છે. બંને ટેકનિક સેમ ક્યારે વર્કિંગ થતી જોવા મળતી નથી. બંનેના કંઈક ગુણધર્મો, બંનેના પ્લસ પોઈન્ટ ડિફરન્શિયલ છે વ્હાઇટ બોક્સ એન્ડ બ્લેક બોક્સ.
પણ જે અલગ અલગ જે ડિફરન્શિયલ પોઈન્ટ પ્લસ પોઈન્ટ છે બંને ટેકનિકના, એ બંનેને કમ્બાઈન કરીને જ્યારે પણ વર્કિંગ કરવાનું થતું ત્યારે પોસિબલ હતું નહીં. ત્યાર પછી જે એક નવી ટેકનિક ક્રિએટેડ કરવામાં આવી માર્કેટની અંદર, એક નવી ટેકનિક ક્રિએટેડ કરવાની અંદર આવી કે જેની અંદર એ ગ્રે બોક્સ ટેસ્ટિંગ છે. ગ્રે બોક્સ ટેસ્ટિંગ એ એક ટેસ્ટિંગ ટેકનિક જ છે, પણ ગ્રે બોક્સ ટેસ્ટિંગ ની અંદર શું હોય છે? કોમ્બિનેશન ઓફ વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ એન્ડ બ્લેક બોક્સ ટેસ્ટિંગ. another kind technique છે નહીં, only for main તો two technique are in supported any software, black box testing technique and white box testing technique. પણ બંનેનું વર્કિંગ ડિફરન્શિયલ હતું, બંનેના પોઝિટિવ પોઈન્ટ ડિફરન્શિયલ હતા. પણ એ પોઝિટિવ પોઈન્ટને જે છે એક સાથે મારે જ્યારે પણ વર્કિંગ કરવાના થતા તો હું કરી શકતો નહીં, કારણ કે બંને મેથડ ટેકનિક ડિફરન્શિયલ હતી. પછી શું ડેવલપ કરવામાં આવ્યું તો કે ગ્રે બોક્સ ટેકનિક તૈયાર કરવામાં આવી. ગ્રે બોક્સ ટેકનિકની અંદર બંને ટેકનિકને ઇન્વોલ્વ કરીને તૈયાર કરવામાં આવી છે. જે રિલેટેડ તમારી સામે પ્રેઝન્ટેડ ગ્રે બોક્સ ટેસ્ટિંગ. ગ્રે બોક્સ ટેસ્ટિંગ ઇઝ કોમ્બિનેશન ઓફ વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ એન્ડ બ્લેક બોક્સ ટેસ્ટિંગ. ગ્રે બોક્સ ટેસ્ટિંગ છે એ શું છે? કોમ્બિનેશન છે. શેનું કોમ્બિનેશન છે? વ્હાઇટ બોક્સ એન્ડ બ્લેક બોક્સ. ગ્રે બોક્સ ટેસ્ટિંગ also known as ટ્રાન્સલ્યુસન્ટ ટેસ્ટિંગ. એક બીજા નામ તરીકે ગ્રે બોક્સ ટેસ્ટિંગને ઓળખવામાં આવે છે, ટ્રાન્સલ્યુસન્ટ ટેસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર વર્કિંગ થશે, જે પ્રેઝન્ટેડ વર્કિંગ હશે, જે રિલેટેડ પ્રોસેસ થતી હશે એ ઓલ પ્રોસેસ વ્યૂ યુઝર એન્ડ એડમિન સામે થતી જોવા મળશે. ગ્રે બોક્સ ટેસ્ટિંગ મે also include reverse engineering to determine boundary value or message value. જે ગ્રે બોક્સ ટેસ્ટિંગ ની અંદર રિલેટેડ ઓફ બાઉન્ડરી રિલેટેડ વેલ્યુ, અનધર તો કે એરર મેસેજ રિલેટેડ વેલ્યુ વર્કિંગ છે એ રિવર્સ બેઝ ઉપર થાય છે. લાસ્ટ પોઈન્ટ થી ફર્સ્ટ પોઈન્ટ સુધી એ રિલેટેડ આખી એની અંદર પ્રોસેસ થતી જોવા મળે છે. ગ્રે બોક્સ ટેસ્ટર પાર્શિયલી નોન એઝ ઇન્ટરનલ સ્ટ્રક્ચર, એને સમટાઈમ્સ ક્યારેક ઇન્ટરનલ સ્ટ્રક્ચર તરીકે પણ કહેવામાં આવે છે. ઓલ ટાઈમ એનું એને રિલેટેડ વર્કિંગ નથી, પણ સમટાઈમ્સ એને પાર્શિયલી અમુક ટાઈમે એને ઇન્ટરનલ સ્ટ્રક્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે. મોસ્ટ ઓફ તો જે બીજા નામ તમને પૂછે અનધર નેમ ઓફ ગ્રે બોક્સ, તો તમારે આ જ પ્રેઝન્ટ કરવાનું થાય, ટ્રાન્સલ્યુસન્ટ ટેસ્ટિંગ. પણ પાર્શિયલી નોન એઝ તમને પૂછે અનધર નેમ ઓફ પાર્શિયલી ગ્રે બોક્સ, તો તમારે પ્રેઝન્ટેડ કરવાનું થાય ઇન્ટરનલ સ્ટ્રક્ચર. દરેક જે ટેકનિક છે એ ડિફરન્શિયલ ટેકનિક વર્કિંગ છે. આગળ આપણે ટેસ્ટિંગ માટેના લેવલ જોઈએ, યુનિટ લેવલ, ઇન્ટિગ્રેશન લેવલ, સિસ્ટમ ટેસ્ટિંગ. ત્યાર પછી તો કે ડિફરન્શિયલ ટેકનિકનું પ્રેઝન્ટેશન કરવામાં આવે. ટુ ટાઈપ્સ ઓફ મેઇન ટેકનિક, બ્લેક બોક્સ ટેકનિક એન્ડ વ્હાઇટ બોક્સ. બંને મેઇન ટેકનિક બેઝ છે. ટુ ટાઈપ્સ ઓફ ટેકનિક પ્રેઝન્ટેશન કરવાનું થાય. ગ્રે બોક્સ ટેસ્ટિંગ છે એ તો લાસ્ટની અંદર બંને ટેકનિકને કમ્બાઈન કરીને તૈયાર કરવામાં આવેલી નવી ટેકનિક છે, જે ગ્રે બોક્સ ટેકનિક. બંનેના ત્રણે ત્રણ ટેકનિકના ફોર્મ્યુલા બેઝ વર્કિંગ છે એ ડિફરન્શિયલ જોવામાં આવશે. આ જે રિલેટેડ વર્કિંગ હતું એ જે ડિફરન્શિયલ ટેકનિક, બ્લેક બોક્સ, વ્હાઇટ બોક્સ એન્ડ ગ્રે બોક્સ. વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 5 માર્ક્સની અંદરમાં, મોસ્ટ ઓફ 5 માર્ક્સની અંદરમાં એક્ઝામની અંદર પૂછાતો ક્વેશ્ચન છે. જો 5 માર્ક્સની અંદર ઇન્વોલ્વ ન કરે તો આ ક્વેશ્ચનને 3 માર્ક્સની અંદરમાં પૂછે છે. 3 માર્ક્સની અંદર તમને શોર્ટ નોટ ફોર બ્લેક બોક્સ, શોર્ટ નોટ ફોર વ્હાઇટ બોક્સ, શોર્ટ નોટ ફોર ગ્રે બોક્સ, એ રીતે પણ 3 માર્ક્સની અંદરમાં પૂછી શકે છે. એ રિલેટેડ જે આખું વર્કિંગ છે ટેકનિક ઓફ સોફ્ટવેર ટેસ્ટિંગ, એની અંદરમાં બે મેઇન ટેકનિક છે, બ્લેક બોક્સ ટેકનિક એન્ડ વ્હાઇટ બોક્સ ટેકનિક. ત્યાર પછીનો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, નોન ફંક્શનલ ટેસ્ટિંગ. નોન ફંક્શનલ ટેસ્ટિંગ એટલે એના ક્વેશ્ચન ઉપરથી આપણે આઈડિયાઝ આવડી જાય કે જે ટેસ્ટિંગ થશે એની અંદરમાં કોઈ પણ પ્રકારના ફંક્શનનો યુઝ થશે નહીં. જે ટેસ્ટિંગ થતું હશે એ ટેસ્ટિંગની અંદરમાં એક પણ પ્રકારનો ફંક્શન યુઝ થશે નહીં.
એને કેવું ટેસ્ટિંગ કહેવામાં આવે છે? નોન ફંક્શનલ ટેસ્ટિંગ તરીકે વ્યૂ કરવામાં આવે છે. તો જોઈએ નોન ફંક્શનલ ટેસ્ટિંગ ની અંદરમાં નોન ફંક્શનલ ટેસ્ટિંગ is the testing of software application for its non functional requirement. નોન ફંક્શનલ ટેસ્ટિંગ નું વર્કિંગ છે એ સોફ્ટવેર એપ્લિકેશન ની અંદર, કોઈ પ્રોજેક્ટ ની અંદર કે કોઈ પ્રોગ્રામ ની અંદર માં જ થતું જોવા મળે છે. પણ આ ટેસ્ટિંગ ની અંદર તમારે એની ટાઈપ્સ ઓફ ફંક્શન આર નોટ રિક્વાયરમેન્ટ, કોઈ પણ પ્રકારના ફંક્શન ની રિક્વાયરમેન્ટ રહેતી હોતી નથી. નોન ફંક્શનલ ટેસ્ટિંગ વેરીફાઈઝ ધેટ ધ સોફ્ટવેર ફંક્શન પ્રોપરલી ઇવન when it receive invalid and unexpected input. કે નોન ફંક્શનલ ટેસ્ટિંગ ની અંદરમાં કેવા પ્રકારનું ટેસ્ટિંગ કરવામાં આવે છે સોફ્ટવેર ફંક્શન ની અંદર? તો કે અમુક તમે સમટાઈમ્સ ઇનવેલિડ વેલ્યુ ફાયર કરેલી હશે એને ચેક કરશે, અનએક્સપેક્ટેડ ઇનપુટ કે જે ઇનપુટ વેલ્યુ બર્થ ડેટ ની અંદર તમે મોબાઈલ નંબર પાસ કરી શકો નહીં, પાસ કરો તો એ રોંગ કહેવાય. તો આવા બધા ચેક પોઈન્ટ ચેક કરશે જે નોન ફંક્શનલ ટેસ્ટિંગ. મોબાઈલ નંબરનું ટેક્સ્ટ બોક્સ હોય એની અંદર 12 ડિજિટનો મોબાઈલ નંબર ફાયર કરો, ધેટ ઇઝ રોંગ, તે ખોટું છે. તો આ રિલેટેડ જ્યારે એ દરમિયાન જે ફિલ્ડ વાઇઝ રેકોર્ડ વાઇઝ ટેસ્ટિંગ નું વર્કિંગ થશે એ દરમિયાન તમે નોર્મલી નોન ફંક્શનલ ટેસ્ટિંગ નો યુઝ કરી શકશો, નો ડાઉટ. ઇઝીલી નોન ફંક્શનલ ટેસ્ટિંગ મેન્યુઅલી છે, આપણે જે ટેસ્ટિંગ કરી છે નોન ફંક્શનલ ટેસ્ટિંગ છે. જ્યારે કોઈ પણ પ્રોગ્રામિંગ વર્કિંગ કરતા હોય એની અંદર કોઈ પણ પ્રોબ્લેમ કે એરર આવે એટલે આપણે ચેક કરી વન બાય વન, લાઈન બાય લાઈન, જે નોન ફંક્શનલ ટેસ્ટિંગ કે એની અંદર એક પણ પ્રકારનો ફંક્શનનો યુઝ કરતા છીએ ને, જે મેન્યુઅલી આપણે પર્સનલી ચેક કરી છે. એટલે નોન ફંક્શનલ ટેસ્ટિંગ ઇઝી ટેસ્ટિંગ છે, એની અંદર કોઈ પ્રોપર ફંક્શનનો યુઝ કરવામાં આવતો નથી, એટલા માટે જ એને નોન ફંક્શનલ ટેસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ, various commercial non-functional testing tools are linked from the software fault injection page. કે ઘણા બધા કોમર્શિયલ પોતાના બિઝનેસ, પોતાના બેનિફિટ માટે અત્યારે માર્કેટની અંદર ઘણા બધા જે કોમર્શિયલ નોન ફંક્શનલ ટેસ્ટિંગ વ્યૂ કરવામાં આવે છે. પણ એ રિલેટેડ રિક્વાયરમેન્ટ વર્કિંગ એની અંદર જરૂરિયાત પડતી નથી. કે સમટાઈમ્સ અત્યારે માર્કેટની અંદરમાં જે ડેવલપરો હોય છે વન પેજ સાથે સેકન્ડ પેજ લિંક પ્રોવાઇડેડ કરી દે. તમે ઘણીવાર તમને ખ્યાલ હોય તો આપણે પ્રોગ્રામ કોઈ પણ સોફ્ટવેર ફ્રી ઓફ સોફ્ટવેર ગૂગલ બ્રાઉઝરની અંદરમાંથી ડાઉનલોડ કરતા હોઈએ છીએ તો અનધર એના સાથે એક બે પ્રોગ્રામ કે વાયરસની લિંક કે ઓટોમેટિકલી ડાઉનલોડ થઈ જાય. કે જ્યારે એને નોન ફંક્શનલ ટેસ્ટિંગ બેઝ ઉપર રિલેટેડ જ્યારે એને લોન્ચિંગ કરેલું હોય, કોઈ પણ સોફ્ટવેર જેને અપલોડેડ કરેલું હોય કોઈ પણ ગૂગલ સર્ચ બ્રાઉઝરની અંદર, દરમિયાન એ પ્રોપરલી એની અંદર એક પણ પ્રકારનું ટેસ્ટિંગ થયેલું હોય, એના રિલેટેડ અનધર લિંક જે એડવાન્ટેજ હોય, ડિસએડવાન્ટેજ કયો તો ભલે ને એડવાન્ટેજ કયો તો ભલે, એની સાથે અનધર જે લિંક એટેચ કરેલી હોય, મેઇન પ્રોગ્રામ ડાઉનલોડ કરશો એટલે એના સાથેની જે લિંક હશે ઓટોમેટિકલી આપણી સિસ્ટમની અંદર ડાઉનલોડ થતી જોવા મળશે ને ઓટોમેટિકલી ઇન્સ્ટોલેશન પણ થઈ જશે. એટલે કે જે અત્યારે કોમર્શિયલ બેઝ ઉપર પોતાના બેનિફિટ, પર્સનલ બેનિફિટ માટે અત્યારે ઘણી બધી જગ્યાએ જે નોર્મલી ક્રોસ લિંકિંગ વર્કિંગ થતું જોવા મળે છે. જે પ્રોપર બેઝ ઉપર નોન ફંક્શનલની અંદર એક પણ ફંક્શનલની રિક્વાયરમેન્ટ રહેતી છે નહીં. જે રિલેટેડ નોન ફંક્શનલ ટેસ્ટિંગની અંદર કેવા કેવા પ્રકારનું ટેસ્ટિંગ કરવામાં આવે છે એ આપણી સામે પ્રેઝન્ટ કરું છું. ફર્સ્ટ છે પરફોર્મન્સ ટેસ્ટિંગ. કે તમારું પ્રોગ્રામની અંદર કેવું પરફોર્મન્સ છે, તમારા પ્રોગ્રામનું મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે પ્રોગ્રામનો પરફોર્મન્સ. કોઈ પણ પ્રોગ્રામ પરફોર્મન્સની અંદરમાં લોડ વધારે લેતો હોય તો એ જે પ્રોપર બેઝ એનું વર્કિંગ કહી શકાય નહીં. બેસ્ટ પરફોર્મન્સ હોવું જોઈએ. તમે F9 પ્રેસ કરો એટલે ફટ દઈને ચપાક દઈને તમારી સામે એની અંદરમાં એનું આઉટપુટ વ્યૂ થઈ જાય. થઈ જાય છે કે નથી થઈ જતું? તો જે એનું પરફોર્મન્સ ફાસ્ટર છે એટલા માટે ફાસ્ટલી પ્રેઝન્ટેશન આઉટપુટનું તમારી સામે કરે છે. તો આ એક પણ એની અંદરમાં ટેસ્ટિંગ કરશે. પરફોર્મન્સ ટેસ્ટિંગ ચેક ટુ સી ઇફ ધ સોફ્ટવેર કેન હેન્ડલ લાર્જ ક્વોન્ટિટી ઓફ ડેટા ઓર યુઝર. હજારો કરોડો રેકોર્ડ હશે એક સોફ્ટવેરની અંદર. એક સોફ્ટવેરની અંદર એટ એ ટાઈમ હજારો કરોડો યુઝર વર્કિંગ કરતા હશે.
ફોર એક્ઝામ્પલ એક સિમ્પલ આપું, ફેસબુકની અંદરમાં હજારો લાખો ડેટા પર ડે ઇનપુટ થતો હશે, કારણ કે અત્યારે માર્કેટની અંદરમાં મોસ્ટ ઓફ જે સોશિયલ મીડિયાની અંદરમાં જે યુઝ થતું હોય ફેસબુક છે. આપણે બધા પાસે આઈડી પણ હશે ફેસબુક. તો સેમ ટાઈમે ઘણા બધા એક સાથે મલ્ટિપલ યુઝરો ફેસબુકનો યુઝ પણ કરતા હશે ને. એવું તો હોય નહીં કે અત્યારે આપણે ફેસબુક ઓપન કરીને બેઠા છીએ તો ઓનલી ફોર આપણે જ એક ફેસબુકનો યુઝ કરી છે, એનો તો કોઈ પણ પર્સન ફેસબુકનો યુઝ કરતો નથી, એવું કહી શકશું નહીં. આપણી સાથે તો લાખો સેમ ટાઈમે લાખો યુઝરો ફેસબુકની અંદર જોવા મળશે, લોગિન જોવા મળશે. તો જે ફેસબુકનો ડેટાબેઝ છે, જે એનું સર્વર છે, એનું પરફોર્મન્સ કેવું, એના પરફોર્મન્સની અંદરમાં લોડ પડશે, છતાં એનું સારું એવું પરફોર્મન્સ જળવાઈ રહેશે. એ જે ટેસ્ટિંગ કરવાનું કામ શેનું હોય છે? પરફોર્મન્સ ટેસ્ટિંગનું. કે એક સાથે હજારો લાખો ડેટા ઇનપુટ થાય છે, એક સાથે હજારો લાખો યુઝરો સેમ વર્કિંગ કરે છે, છતાં એના પરફોર્મન્સની અંદર કાંઈ પ્રોબ્લેમ થતો નથી. આ ચેક કરવાનું કામ કોણ કરે છે? પરફોર્મન્સ ટેસ્ટિંગ. પરફોર્મન્સ ટેસ્ટિંગ જેની અંદરમાં કામ થાય છે? નોન ફંક્શનલ ટેસ્ટિંગની અંદર. This is generally referred to as software scalability. જે પરફોર્મન્સ ટેસ્ટિંગના માધ્યમથી જે સોફ્ટવેરની સ્કેલેબિલિટી કેવી છે, કેપેસિટી કેટલી છે, એ પણ એની અંદરમાં વ્યૂ થતું જોવા મળશે. પરફોર્મન્સ બેઝ ઉપર તમે એની સ્કેલેબિલિટી પણ માપી શકશો. ત્યાર પછી નેક્સ્ટ ટેસ્ટિંગ છે સ્ટ્રેસ ટેસ્ટિંગ. સેકન્ડ ટેસ્ટિંગ કયું છે? સ્ટ્રેસ ટેસ્ટિંગ. સ્ટ્રેસ એટલે દબાણ, લોડ. સ્ટ્રેસ ટેસ્ટિંગ આર વન કાઇન્ડ ઓફ બ્લેક બોક્સ ટેસ્ટિંગ. એક પ્રકારનું બ્લેક બોક્સ ટેસ્ટિંગ તરીકે જ ઓળખવામાં આવે છે. કયા ટેસ્ટિંગને? સ્ટ્રેસ ટેસ્ટિંગ. ઇનપુટ ડેટા રેટ એન્ડ પ્રોસેસિંગ ટાઈમ એન્ડ મેમરી યુટિલાઇઝેશન ઓબ્ઝર્વ. સ્ટ્રેસ ટેસ્ટિંગ શું ચેક કરશે? પરફેક્ટ ઇનપુટ વેલ્યુ, પ્રોસેસિંગ ટાઈમ, મેમરી યુટિલાઇઝેશન, એટલે કે મેમરી પ્રોવાઇડેડ, પરફેક્ટલી પ્રોવાઇડેડ. આ રિલેટેડ જે ડિફરન્શિયલ જે વર્કિંગ છે એ સ્ટ્રેસ ટેસ્ટિંગની અંદરમાં થશે. સ્ટ્રેસ એટલે લોડ બેઝ કામ કરશે, જેની અંદર જે અલગ અલગ ઇનપુટ વેલ્યુ ફાયર કરવામાં આવે છે એ પ્રોપરલી છે, પ્રોસેસ વર્કિંગ થાય છે, એ પ્રોપર ટાઈમ બેઝ પ્રોસેસિંગ થાય છે. તમને જોતા હશો ઘણીવાર પ્રોસેસિંગ વર્કિંગ કરો એટલે સર્કલ તમારા પ્રોસેસની અંદર વ્યૂ થાય. જેમ શોર્ટ ટાઈમ પ્રોસેસની અંદર વ્યૂ થાય એમ બેટર પ્રોસેસિંગ હશે એવું આપણે કહી શકશું. તો એ પણ આની અંદરમાં ટેસ્ટ થશે. મેમરી યુટિલાઇઝેશન, જે સ્ટોરેજ ડિવાઇસીસની મેમરીની ફાળવણી કરેલી હશે એ પ્રોવાઇડેડ, જે યુટિલાઇઝેશન ઓફ મેમરી બેઝ ઉપર પ્રોપર વર્કિંગ. આ રિલેટેડ જે સ્ટ્રેસ ટેસ્ટિંગની અંદર ડિફરન્શિયલ વર્કિંગ થતા જોવા મળશે. જે રિલેટેડ એની અંદર સ્ટ્રેસ ટેસ્ટિંગની બેસ્ટ પ્રાયોરિટી બેઝ ઉપર હાઈ પ્રાયોરિટી કન્ફ્લિક્ટ વિથ ધેર ઓક્યુરન્સ. ઝડપથી પ્રાયોરિટી પ્રોવાઇડેડ કરવી, જે ડિફરન્શિયલ યુઝર ને ડિફરન્શિયલ પ્રોગ્રામર હોય કે ડિફરન્શિયલ ડેવલપર હોય. મોસ્ટ ઓફ કોઈ પણ સિસ્ટમ સાથે કનેક્ટેડ હોય યુઝર હોય. ફેસબુક એક સિસ્ટમ છે, તેની સાથે હજારો કરોડો યુઝર સેમ ટાઈમે કનેક્ટેડ હશે. તો દરેકને પ્રોપર વર્કિંગ પ્રોવાઇડેડ કરવું, દરેકને પ્રોપર પ્રાયોરિટી વાઇઝ મેમરી પ્રોવાઇડેડ કરવું, આ હાઈ પ્રાયોરિટી વર્ક સાથે થતું હોવું જોઈએ. હાઈ વોલ્યુમ, જથ્થાબંધ યુઝરો, વોલ્યુમ એટલે જથ્થો. એક સિસ્ટમની અંદરમાં એક જ સમયે ઘણા બધા યુઝરો વર્ક કરતા હોય, બધાને સેમ ટાઈમે સેમ પ્રાયોરિટી આપવી એક મોટી વાત કહેવાય કોઈ પણ સોફ્ટવેરની એપ્લિકેશન. હાઈ ઇનપુટ ડેટા રેટ. હવે સર્વર છે તો દરેક સર્વરની અંદર ફેસબુકનું એક જ સર્વર હોય, ડિફરન્શિયલ સર્વર જોવા મળે નહીં. આપણે બધા જ અલગ અલગ યુઝરોનો ડેટા છે એક જ ફેસબુકની અંદરમાં સ્ટોર થતો જોવા મળે. તો સર્વર છે, સર્વરને તો ઘણા બધા અલગ અલગ યુઝર ઓલ ઓવર વર્લ્ડની અંદરમાં જે યુઝરો છે દરેક યુઝર અલગ અલગ ડેટા આપતો હશે. બધા સેમ ડેટા આપતા હોય એવું તો કહી ન શકાય. તો દરેકનો અલગ અલગ જે ડેટા છે, દરેકનો ડિફરન્શિયલ જે ડેટા પ્રોપર વાઇઝ સ્ટોર કરવો એ પણ મેઇન પ્રાયોરિટી છે સર્વરની. મેં મારો જે ડેટા સ્ટોર કરાયેલો છે એ મારી જ આઈડીમાં સ્ટોર થવો જોઈએ, એનો તેના સેકન્ડ યુઝરની આઈડીની અંદર બાય મિસ્ટેકથી સ્ટોર થવો જોઈએ નહીં. આ પ્રાયોરિટી પણ સર્વર પાસે ચેક કરવાની. તો આવા ઘણા બધા એક સેમ ટાઈમે જે ડિફરન્શિયલ જે વર્કિંગ હોય છતાં એની અંદરમાં પ્રોપર સ્ટ્રેસ વર્કિંગ થવું જોઈએ.
આ બધું આવું જે રિલેટેડ ટેસ્ટિંગ હશે એ સ્ટ્રેસ ટેસ્ટિંગની અંદરમાં થતું જોવા મળશે. ત્યાર પછી નેક્સ્ટ છે લોડ ટેસ્ટિંગ. ડેટાને ઓપન કરવો. જ્યારે કોઈ પણ પ્રોગ્રામ તમે ઓપન કરતા હોય ત્યારે લોડિંગ પ્રોસેસિંગ વર્કિંગ થતું જોવા મળે. This activity of non-functional software testing often times of referred to as load testing. કે પ્રોપર ટાઈમે એ પ્રોગ્રામ ઓપન થઈ જવો જોઈએ. ઘણીવાર આપણે કોઈ પણ પ્રોગ્રામ ઉપર ક્લિક કરીએ એટલે પ્રોગ્રામ ઓપન થતા સમટાઈમ્સ રિક્વાયરમેન્ટ થોડોક સમય માગે. ઓપરેટિંગ સિસ્ટમ કે લેપટોપ કે કોમ્પ્યુટર માગે કે ન માગે છે ને, એ લોડિંગ છે. પ્રોસેસર એન્ડ રેમ આધારિત જે આખું લોડિંગ જે વર્કિંગ છે એ કોઈ પણ સિસ્ટમની અંદર થતું હોય છે. કોઈ પણ પ્રોગ્રામ રિલેટેડ વર્કિંગ બેઝ થતું જોવા મળે છે. અનોધર ખાલી ઇઝ બેઝ પ્રાયોરિટી પ્રોસેસર રેમ રિલેટેડ નથી. એ સિસ્ટમ જે તૈયાર કરેલી છે એ સિસ્ટમ બેઝ પણ જે લોડ પ્રોસેસ વર્કિંગ છે થતું હોય છે એ પણ પ્રોપર થયેલું હોવું જોઈએ. તો પણ બેટર પ્રોસેસિંગ બેઝ તમે એની અંદર આઉટપુટ મેળવી શકશો. It determines whether the system will handle the volume of activity. કે એક સોફ્ટવેર છે એની અંદર મલ્ટિપલ પ્રોગ્રામ ઓપન હોય તો બધા જ ને એક સમયે એની કેપેસિટી ન હોય પ્રાયોરિટી આપવાની, તો એ દરમિયાન લોડિંગ ટેસ્ટિંગ વર્કિંગ થતું હોય. અહીંયા મારી સામે પ્રેઝન્ટ આ લેપટોપની અંદર 2 પ્રોગ્રામ છે. હવે સપોઝ કે સમજો જોઈએ આ બધા જ પ્રોગ્રામ ઓપન કરી નાખો, એના સિવાયના પણ અનોધર 4-5 પ્રોગ્રામ ઓપન કરી નાખશું તો લેપટોપની જે કેપેસિટી હોય છે જે લોડિંગની થોડી ઘણી તો ડાઉન થવાની છે અને લોડિંગ પ્રોસેસ હાઈ થવાની છે. તો જે સોફ્ટવેર કે એપ્લિકેશનની અંદર જે લોડિંગ ટેસ્ટિંગ વર્કિંગ થશે જે નોન ફંક્શનલ ટેસ્ટિંગનું વર્કિંગ થશે. યુઝેબિલિટી ટેસ્ટિંગ. યુઝેબિલિટી ટેસ્ટિંગ રિલેટેડ મેં ડિસ્ક્રિપ્શન વ્યૂ કરેલું છે નહીં, પણ નોર્મલી તમને યુઝેબિલિટી ડિસ્ક્રિપ્શન વ્યૂ કરું છું કે જે પ્રોગ્રામની અંદર મોસ્ટ ઓફ રિલેટેડ જે પોઈન્ટ મેક્સિમમ જે યુઝ વ્યૂ થતા હોય એને પ્રાયોરિટી વાઇઝ સેટ કરવા. તમને એક સિમ્પલી એક્ઝામ્પલ આપું. યુટ્યુબ છે, યુટ્યુબની અંદરમાં જે તમે મેક્સિમમ ટાઈમ વિડીયો જે વ્યૂ કરશો ને એ વિડીયો પ્રાયોરિટી તમારી સામે ફર્સ્ટ ઓફ ઓલ પ્રોવાઇડેડ કરશે. તો એ યુઝેબિલિટી બેઝ ઉપર વર્કિંગ છે. કોઈ પણ પ્રોગ્રામ છે, કોઈ પણ સોફ્ટવેર છે એની અંદર મેક્સિમમ ટાઈમ જે ડેટા તમારો યુઝ થતો હશે એ ડેટા ઉપર પ્રાયોરિટી બેઝ ઉપર ફોકસ વધારે મેક્સિમમ ટાઈમ કરવામાં આવશે. જે રિલેટેડ એની અંદરમાં જે યુઝેબિલિટી પરફોર્મન્સ વર્કિંગ કે જે બેઝ એની અંદર આખું જે ડેટા બેઝ એની અંદર વર્કિંગ થાય છે, જે યુઝેબિલિટી એની અંદર ઇફેક્ટિવનેસ, ઇફિશિયન્ટી એન્ડ સેટિસ્ફેક્શન સાથેનું વર્કિંગ થતું હોવું જરૂરી છે. ત્યાર પછી નેક્સ્ટ ટેસ્ટિંગ છે સિક્યુરિટી ટેસ્ટિંગ. લાસ્ટ ટેસ્ટિંગ છે security testing. Security testing essentially for software that process confidential data to prevent system instruction by hacker. Important task છે એની સોફ્ટવેરનો સિક્યુરિટી. આપણો સિમ્પલ મોબાઈલ છે તો એની અંદર પણ હાઈ સિક્યુરિટી પ્રોવાઇડેડ કરી છે. પેટર્ન લોક ને કોડ લોક ને ફિંગર ને સેટ કરી છે. વાય ઓનલી ફોર સિક્યુરિટી. તો અત્યારે કોઈ પણ સોફ્ટવેર છે, કોઈ પણ પ્રોગ્રામ છે, કોઈ પણ સિસ્ટમ છે એ બેઝ પર સિક્યુરિટી ટેસ્ટિંગનું વર્કિંગ જ્યારે આપણે ચેક કરવું હોય તો એ પણ નોન ફંક્શનલ ટેસ્ટિંગના આધારે તમે એની અંદર કરી શકો. માર્કેટની અંદર અત્યારે જે હેકરો, એસેન્શિયલી હેકરો જે છે એની ટાઈમ આપણા ઉપર આકસ્મિક રીતે જે આપણે ડેટા ઉપર ફાયર કરે, જેથી આપણો ડેટા સમટાઈમ્સ કરપ્ટેડ થઈ જાય, સમટાઈમ્સ બ્લોક થઈ જાય. અમુક ટાઈમે એ ડેટાને પાયરેસી કરીએ. પાયરેસી એટલે કે ડેટા ચોરી લેવો. તમને ખ્યાલ જ છે કે અત્યારે ચીન અને ઇન્ડિયાનો જે પ્રોબ્લેમ છે એના કારણે એના જે હેકરો છે, જે હેકરોનું જે રિલેટેડ ઇન્ડિયા ઉપર બેઝ ઉપર એનું વર્કિંગ કરતા હતા. જે આખું જે સિક્યુરિટી મેન્ટેન વર્કિંગ જે નોન ફંક્શનલ ટેસ્ટિંગની અંદર પણ થતું હોય છે, જે સિક્યુરિટી પ્રોવાઇડેડ કરવા માટે, જે સેફટી પ્રોવાઇડેડ કરવા માટે સિક્યુરિટી ટેસ્ટિંગનો યુઝ થતો જોવા મળે છે. આ તો મિત્રો જે રિલેટેડ આપણે અત્યારે જે ડિસ્કશન કરી છે નોન ફંક્શનલ ટેસ્ટિંગ, કે જે નોન ફંક્શનલ ટેસ્ટિંગનું વર્કિંગ કરવું હોય એ દરમિયાન તમારે કોઈ પણ પ્રોપર ફંક્શનની જરૂરિયાત રહેતી નથી. ઇઝીલી તમે જે તમારી રીતે પોતાની રીતે જે ટેસ્ટિંગ કરી શકો છો. કે જે આવા જે અમુક એક્ઝામ્પલ આપણી સામે એને ટેસ્ટિંગને મૂક્યા હતા,
જે ટેસ્ટિંગની અંદર કોઈ પણ ફંક્શનની રિક્વાયરમેન્ટ રહેતી નથી. એઝ એ પરફોર્મન્સ ટેસ્ટિંગ, સ્ટ્રેસ ટેસ્ટિંગ, લોડ ટેસ્ટિંગ, યુઝેબિલિટી ટેસ્ટિંગ, સિક્યુરિટી ટેસ્ટિંગ, આ બધા જ જે નોન ફંક્શનલ ટેસ્ટિંગ રિલેટેડ વર્ક કરતા જે પોઈન્ટ છે. તો મિત્રો આપણે જે અત્યારે જે ડિસ્કશન કર્યું છે નોર્મલી જે નોન ફંક્શનલ ટેસ્ટિંગ રિલેટેડ એની અંદરમાં ડિસ્કશન કરતા હતા. જે નોન ફંક્શનલ ટેસ્ટિંગ જે પોઈન્ટ છે જે બેઝ પ્રોપરલી આપણા ઉપર ડિપેન્ડ છે. આપણે જે લેબની અંદર પ્રોગ્રામિંગ કરીએ છીએ ફિફ્થ એન્ડ સિક્સ્થ સેમેસ્ટરની અંદર જે પ્રોજેક્ટ તૈયાર કરી છે એની અંદર અમુક ટાઈમે આપણે જે ચેકિંગ કરતા હોય જે ટેસ્ટિંગ કરતા હોય નોન ફંક્શનલ ટેસ્ટિંગ જ છે. ટેસ્ટિંગ કરવા માટે આપણે કોઈ પ્રોપર ટૂલ્સનો કે કોઈ પ્રોપર સોફ્ટવેરનો યુઝ કરતા છીએ નહીં, કે કોઈ પ્રોપર ટેકનિકનો યુઝ કરતા નથી. એટલા માટે આપણે એને નોન ફંક્શનલ ટેસ્ટિંગ કહી શકશું કે જે આપણે આપણી પોતાની રીતે કોઈ પણ પ્રોપર પેજ 1 બાય 1 પેજ કે લાઈન બાય લાઈન ટેસ્ટિંગ એની અંદર કે જે ટેસ્ટિંગ એટલે ચેક કરવું કે જે બાય મિસ્ટેક એની અંદરમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઈ જાય. આ જ મેઇન રીઝન હોય છે ટેસ્ટિંગ કરવા માટેનું. તો જે અત્યારે આપણે અહીંયા ડિસ્કશન કરી છે નોન ફંક્શનલ ટેસ્ટિંગની, ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટર ફ્લો મોડેલ. હવે જે ટેસ્ટિંગ કરવા માટે મોડેલ આવે છે માર્કેટની અંદર, ટૂલ્સ, મોડેલ, સોફ્ટવેર, આવા બધા પણ પ્રેઝન્ટેડ છે. તો એ આપણે હવે મોડેલ રિલેટેડ ચર્ચા કરશું કે આ મોડેલ છે એ કયા બેઝ ઉપર ટેસ્ટિંગ કરે છે. તો જે વોટર ફ્લો મોડેલ રિલેટેડ ડિસ્કશન છે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદરમાં મળશું ત્યારે વોટર ફ્લો મોડેલ રિલેટેડ નોર્મલી આપણે ડિસ્કશન કરશું. અહીંયા આપણે આજના લેક્ચરને સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ જ્યારે પણ મળશું ત્યારે વોટર ફ્લો મોડેલ રિલેટેડ વિદ્યાર્થી મિત્રો આપણે ડિસ્કશન કરશું. અસ્તુ.